એક લોક સાહિત્યકારનું કામ શું છે? લોકોમાં જાગૃતિ લઈ આવવા માટે કે પછી લોકોમાં ભ્રમ ઊભો કરવા માટેનું એ સમજાતું નથી. કારણ કે ઘણા બધા વિવાદ આપણા ગુજરાતમાં લોક સાહિત્યકારને લઈને આવ્યા છે. ત્યારે આપણને સવાલ થાય છે કે આ લોકો આપણને એક સાચો જે રાહ છે તે ચીંધે, પણ અહીંયા તો ક્યાંક ને ક્યાંક ભ્રમ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. હમણાંથી જ એક મુદ્દો ગુજરાતની અંદર ચર્ચામાં આવ્યો છે સ્માર્ટ મીટરનો, કે જેમાં કીર્તિદાન ગઢવી વિવાદમાં આવ્યા છે. હવે તેમને લઈને એક ભાજપના નેતાએ એમને કહી દીધું છે કે તમારાથી થતું હોય એટલું કામ લોક સાહિત્યકાર તરીકે લોક જાગૃતિનું આવવું જોઈએ, ના કે તમે લોકોમાં ભ્રમ ફેલાવો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કીર્તિદાન ગઢવીનો જે વિવાદ સામે આવ્યો છે સ્માર્ટ મીટરને લઈને, તે લોકોને સલાહ આપી રહ્યા છે કે તમારે સ્માર્ટ મીટર લગાવવું જોઈએ, એમનાથી આ ફાયદા છે. એટલે ઘણા બધા નેતાઓ છે જેમને પેટમાં દુખ્યું. સામાન્ય વાત છે કે લોકોને તો દુખવાનું જ છે, કારણ કે બિલ એમને ભરવું છે. ઘણા બધા લોકો એવા છે કે જેમને લાખો રૂપિયાનું બિલ આવે છે, એટલે ક્યાંક નારાજગી પણ લોકોમાં એટલી જ હતી. પણ હવે આ વિવાદની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય મેદાને આવ્યા છે. હવે બીજા લોકોને તકલીફ હોય એ સમજ્યા કે આ તો ભાજપ સરકારે જે એક વાત છે કે કરી છે કે સ્માર્ટ મીટર ગુજરાતમાં ઘરે ઘરે હોવા જોઈએ. હવે જ્યારે વિરોધ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કરી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે શું આ આખી જે ઘટના બની છે તેમાં સાચું કોણ છે? કીર્તિદાન ગઢવીએ આ નિવેદન આપ્યું એટલે વિવાદ થયો. હવે જે પૂર્વ ધારાસભ્ય છે જે ધીરુ ગજેરા છે, તે પણ મેદાનમાં આવીને કહી દીધું કે તમારે લોક જાગૃતિનું કામ કરવાનું છે. લોક સાહિત્યકારનું કામ લોકોમાં જાગૃતિ આવે એ માટે હોવું જોઈએ, લોકોમાં ભ્રમ ફેલાય તે ન હોવું જોઈએ. એક સમય આ તમામ સાહિત્યકાર ક્યાં ગયા હતા કે જ્યારે ખરેખર ગુજરાતની જનતાને એમની જરૂર હતી. ગુજરાતની અંદર ઘણા બધા કાંડ સામે આવ્યા છે. તક્ષશિલા કાંડ હોય, હરણી કાંડ હોય, અગ્નિકાંડ હોય, ત્યારે આ બધા કલાકારો ક્યાં ગયા હતા? જ્યારે જરૂર હતી ત્યારે એક પણ નેતા છે, એક પણ જે લોક સાહિત્યકાર છે તે ક્યાંય પણ મેદાનમાં નથી આવ્યા. અને જ્યારે નથી કઈ જરૂર વ્યક્તિને, ત્યારે તમે લોકો બધા બોલવા માટે આવો છો. સૌથી પહેલા આપણે ધીરુ ગજેરાને સાંભળીએ કે તેમણે કીર્તિદાન ગઢવીને શું જવાબ આપ્યો છે. સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો, ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિકાંડ હોય કે સુરતનું તક્ષશિલા હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બનાવ્યો એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવો જોઈએ, પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય. નમસ્કાર મિત્રો, જય માતા જય મંગલ. હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી. પીજીવીસીએલની મેં મુલાકાત લીધી અને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે. આના વિશે અબૂત માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે. પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે. એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો. અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે. મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ? એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો. કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે. તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો. માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ. ધન્યવાદ. હવે આખા મુદ્દે આપણે સાંભળ્યું હતું કે ધીરુ ગજેરાએ ઘણી બધી વખત કીર્તિદાન ગઢવીની ખેંચી પાડી છે, પણ હવે આ વિવાદમાં ગોપાલ ઇટાલિયા પણ કંઈ પાછળ નથી રહ્યા. ગોપાલ ઇટાલિયાએ પણ કીર્તિદાન ગઢવીને સેલિબ્રિટીની જગ્યા પર સેલિબ્રિટી કહી દીધા છે. કારણ કે જ્યારે આ વિવાદ સામે આવ્યું સ્માર્ટ મીટરનું, એટલે ખબર હતી કે વિવાદ તો થવાનો છે. કોઈ પણ જો એક નેતા આવું નિવેદન આપે તો માન્યું, સમજ્યું કે ભાજપના નેતા છે, પણ એક લોક સાહિત્યકાર જ્યારે આવું નિવેદન આપે છે એટલે લોકોને ખટકવાનું છે. હવે ગોપાલ ઇટાલિયાને પણ સાંભળી લઈએ. નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. સમાજમાંથી જ્યારે આપણને માન સન્માન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, સમાજના દિલમાં સ્થાન મળે, અને એટલું બધું માન સન્માન મળ્યા પછી પણ માણસ જ્યારે છેલ્લી કક્ષાએ જઈને બેસે ત્યારે એને સેલિબ્રિટી કહેવાય. આવા જ ગુજરાતના એક સેલિબ્રિટીએ હમણાં વિડીયો બનાવ્યો અને એવું કીધું કે સ્માર્ટ મીટર લગાવો, અફવામાં આવશો નહીં, ગેરસમજણ ફેલાવશો નહીં, વગેરે વગેરે વાત આ સેલિબ્રિટીએ કીધી. હવે સ્માર્ટ મીટર સારું છે કે ખરાબ છે, ફાયદો છે કે નુકસાન છે, એની ઉપર આજે કોઈ ચર્ચા કરવી નથી.
પણ જે સેલિબ્રિટીઓ સમાજને નૈતિકતાનું, સમાજને ધર્મનું, સંસ્કૃતિનું, સંસ્કારનું જૂઠું, ભ્રામક અને બનાવટી જ્ઞાન આપે છે, એવા સેલિબ્રિટીઓને એક સંદેશ આપવો છે કે ભાઈ, ધર્મના હજારો પુસ્તકો છે, વેદો, પુરાણો, ઉપનિષદો, અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથોને એટલું બધું વિશાળ નોલેજ છે કે કોઈ ક્યારે એને પામી શકવાનો નથી. એટલે ઈશ્વરે એક નાનકડો એવો સિદ્ધાંત બનાવ્યો છે, ધર્મનો સિદ્ધાંત, સમાજનો સિદ્ધાંત. એ સિદ્ધાંત એમ કહે છે કે ઈશ્વરે, પ્રકૃતિએ, સમાજે જો તમને બળ અને બુદ્ધિ આપ્યું હોય, કોઈ શક્તિ આપી હોય, બોલવાની, લખવાની, અવાજ ઉઠાવવાની, વિચારવાની, કે 2 પૈસા ખિસ્સામાં હોય એ પૈસાની કોઈ શક્તિ તમને જો ઈશ્વરે, કુદરતે આપી હોય, તો એ શક્તિનો ઉપયોગ ગરીબ માણસ માટે, લાચાર માણસ માટે, જેની પાસે એ શક્તિ નથી એના માટે કરજો. તમારા ખિસ્સામાં રૂપિયા હોય તો એ રૂપિયા ગરીબ માટે વાપરજો. તમારા કાંડામાં તાકાત હોય તો એ તાકાત જેના કાંડામાં બળ ન હોય એવા લાચાર માણસ માટે વાપરજો. તમારી અંદર દિમાગ હોય તો એક આમ માણસ, સામાન્ય માણસ માટે તમારું દિમાગ વાપરજો. રૂપિયાવાળા માટે તો રૂપિયા કોઈ પણ વાપરી શકે. એટલે ધર્મનો આવો સિમ્પલ, સાદો, સહજ સિદ્ધાંત જે સમજી નથી શક્યા એવા સેલિબ્રિટીઓ આપણને જ્ઞાન આપવા નીકળ્યા છે. સરકારની તરફેણ શું કામ? સરકાર પાસે જોઈએ એટલું ધન છે, સરકાર પાસે જોઈએ એટલું માણસો છે, સરકાર પાસે જોઈએ એટલા એન્જિનિયરો છે, સરકાર પાસે જોઈએ એટલી પોલીસ છે, જેલ છે, કોર્ટ છે, કચેરી છે, ગુંડાઓ છે, બધું જ છે. જેની પાસે આ સમાજની તમામ તાકાત છે એની તરફેણમાં ન ઉભા રહ્યો તો વાંધો નથી, એ ખોટું નથી. પણ જેની પાસે કશું જ નથી, ભગવાને આપેલા હાથ, પગ ને મોઢા સિવાય જેની પાસે કંઈ નથી, એવા લાચાર માણસની બાજુમાં જો તમે નથી ઉભા રહેતા તો તમે અધમ કામ કરો છો, પાપ કરો છો, અધર્મ કરો છો. જેની પાસે, અને મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ કોનો પક્ષ લીધો? જેની પાસે અક્ષોહિણી સેના હતી, જેની પાસે ધુરંધરો હતા, ભીષ્મ જેવા, કર્ણ જેવા, જેની પાસે બાણાવળીઓ હતા શ્રેષ્ઠ, એવા કૌરવોનો પક્ષ લીધો કે જેની પાસે કશું જ નહોતું એવા પાંડવોનો પક્ષ લીધો? ઈશ્વરે શક્તિશાળીનો પક્ષ નથી લીધો, નિર્બળનો પક્ષ લીધો છે. ઈશ્વરે સત્યનો પક્ષ લીધો છે. તો સમાજ જેને માન સન્માન આપે, પછી જે છેલ્લી કક્ષાએ જઈને બેસે એવા સેલિબ્રિટીઓને વિનંતી છે કે ધર્મનું કે સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપવાની તો તમારી ઓકાત નથી, પણ કમસે કમ સરકારે અને અમારે શું કરવું એમાં વચ્ચે તમે ખોટા ના પડો. અમે જોઈ લઈશું સરકારનું શું છે અને અમારું શું છે. તમે તમારું એ નકલી જ્ઞાન, વાહવાહી, મોરો ચાલુ રાખો ને ભાઈ. તમે શું કામ અમને જ્ઞાન આપવા આવો? ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોનો, શક્તિશાળીઓનો, જેની પાસે સત્તા હતી, પાવર હતો, પૈસા હતા, પદ હતું, પ્રતિષ્ઠા હતું, એનો પક્ષ નથી લીધો. જેની પાસે કશું જ નહોતું એવા અર્જુનનો પક્ષ લીધો. આજ અર્જુન કોણ છે? સમાજના કરોડો ગરીબ લોકો છે એ લાચાર છે, અર્જુનની ભૂમિકામાં છે, એને સપોર્ટની જરૂર છે. અને વાત સ્માર્ટ મીટર પૂરતી નથી, અનેક અત્યાચારો થાય છે. તમારી અંદર જો સમાજનું આપેલું બળ હોય તો એ બળ ક્યાં તો સમાજ માટે વાપરો, યા તો છાનામાના જે ધંધો કરો છો ધંધો કરો. ઉપદેશ આપવાનો ધંધા બંધ કરો. શું કામ ઉપદેશ આપવો છે ભાઈ તમારે? અને હવે સ્માર્ટ મીટરની વાત કરીએ કે દોસ્તો, એ સેલિબ્રિટીએ પોતાના વિડીયોમાં એવું કીધું કે હવે તો બધું સ્માર્ટ થઈ ગયું, દુનિયા સ્માર્ટ થઈ ગઈ, આ સ્માર્ટ થઈ ગયું, તે સ્માર્ટ થઈ ગયું, બધું સ્માર્ટ થઈ ગયું. એમ સારું કહેવાય. કદાચ તમે કોઈ બીજી દુનિયામાં રહેતા હશો, અમારા જેવા લાચાર, પીડિત, દુઃખી, આમ આદમીની દુનિયા તમે જોઈ નહીં હોય, એટલે તમને એવું લાગતું છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ. ક્યાં સ્માર્ટ થઈ ગઈ દુનિયા? હમણાં ગુજરાતના એક ડાયરાવાળા ભાઈને તકલીફ પડી હતી, પોલીસે FIR લખવાની ના પાડી દીધી. ક્યાં છે સ્માર્ટ FIR? ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટરના 4 બટન દબાવો અને મારી જે કાંઈ રજૂઆત હોય એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય. એવું સ્માર્ટ પોલીસ સ્ટેશન જ નથી બન્યું. અને વાતો કરો છો દુનિયા સ્માર્ટ થઈ ગઈ, હવે મીટર પણ સ્માર્ટ કરી લ્યો. કઈ દુનિયામાં જીવો છો ભાઈ? મારી બધા જ સેલિબ્રિટીઓને વિનંતી છે કે સમાજે માન સન્માન, પ્રતિષ્ઠા આપ્યું છે, મજા કરો, એશ આરામ કરો, ગાડી બંગલા લઈને હરો ફરો, સારા ફોટા પાડીને ફેસબુકમાં મૂકો, બાળ બચ્ચાને સુખી કરો. પણ આ સમાજે તમને જે પ્રતિષ્ઠા આપી છે એ પ્રતિષ્ઠાનો ઉપયોગ સમાજને જ્ઞાન આપવામાં ન કરો. સમાજ એનું કૂટી લેશે. સેલિબ્રિટી બનવાની કોશિશ ન કરો. સમાજના પદ પ્રતિષ્ઠાને જીરવો. સ્માર્ટ બની ગયું છે બધું. કેવી રીતે? એક ગામડાના માણસને પૂછો
એક ખેડૂતને પૂછો કે વીજળી વિભાગની ઓફિસમાં ધક્કા કેટલા થાય છે, કેટલી અપમાનભરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એક નવું લાઇટનું કનેક્શન લેવા માટે વાવાઝોડામાં કે બીજી ત્રીજી રીતે કનેક્શન તૂટી ગયું હોય તો એનો જોઈનિંગ કરાવવાની અરજીઓ આપીને થાકી જઈએ, કામ નથી થતું. ગામની અંદર એક રોડ બનાવડાવવાનો હોય, કામ નથી થતું. હાથ જોડીને માણસ થાકી જાય છે, લાચારી કરે છે. એટલા હાથ તો કદાચ પોતાના પરિવારના વડીલોને નહીં જોડવા પડતા હોય જેટલા હાથ આપણે અધિકારીઓને જોડવા પડે. ક્યાં છે સ્માર્ટ વ્યવસ્થા? મામલતદાર ઓફિસોમાં સ્માર્ટલી કામ નથી થતું, ગ્રામ પંચાયતોમાં સ્માર્ટ કામ નથી થતું, સસ્તા અનાજની દુકાનોની અંદર લૂંટફાટ ચાલે છે, વીજળી વિભાગની અંદર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, નગરપાલિકાનું નામ લેવાય એવું નથી. અને સેલિબ્રિટીઓ એવા ઉપદેશ આપે છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ. ભાઈ, તમે કોઈ અલગ દુનિયામાં જીવતા હશો, તમારી દુનિયા સ્માર્ટ હશે. અમારા લાચારની પીડા ઉપર પાટા મારવાના ધંધા શું કામ કરો છો? મીટર સારું હશે તો અમે એન્જોય કરીશું, મજા કરીશું, બહુ સરસ, થેન્ક યુ. અને નહીં સારું હોય તો વિરોધ કરીશું. કોણ છો ભાઈ તમે? જ્ઞાન આપવા વાળા? જ્ઞાન આપવાની શું તમને પદવી મળી છે? આ સમાજે પ્રેમ આપ્યો છે એટલે તમે સેલિબ્રિટી બન્યા છો. કશું સ્માર્ટ નથી બન્યું. અને બધું સ્માર્ટ બની ગયું હોય એવો દાવો હોય. મંત્રી કેમ ડફોળ છે? મંત્રી તો 8 પાસ ને 4 પાસ ને 5 પાસ ને એવા છે. તો જાઓ પેલા તમે જેની દલાલી ને તમે જેનું સમર્થન કરો એને સ્માર્ટ બનાવો પેલા, પછી અમારા મીટર સ્માર્ટ નાખજો. મંત્રી ડફોળ અને મીટર સ્માર્ટ, એ કેવી રીતે ચાલશે? એટલે ફરી એક વખત હું યાદ કરાવું, ધર્મનો સિદ્ધાંત, સંસ્કૃતિનો સિદ્ધાંત, આપણી પરંપરાનો સિદ્ધાંત કે નબળાની પડખે ઊભું રહેવું, અસક્ષમ હોય એની પડખે ઊભું રહેવું, અશક્ત હોય એની પડખે ઊભું રહેવું, દુર્બળની પડખે ઊભું રહેવું, લાચારની પડખે ઊભું રહેવું, જેને જરૂર હોય એની પડખે ઊભું રહેવું, જે મહાશક્તિશાળી હોય, જેની પાસે તમામ તાકાત હોય, એના પછવાડામાં ઘૂસવાની કોઈ મહાનતા નથી. એ ધર્મ નથી, એ સમાજ સંસ્કૃતિનું કામ નથી, એ ધર્મનું કામ નથી, એ તો દલાલી છે. એટલે દલાલી બંધ કરો. ઊભા રહેવાય તો દુર્બળ, નબળા, લાચાર, પીડિતની સાથે ઊભા રહ્યો. ન ઊભું રહી શકાય તો જે કાંઈ તમને મળ્યું છે એ વાપરો, મજા કરો, DSLR કેમેરાથી ફોટા પાડો, પણ ગામને ઉપદેશ આપવાનું બંધ કરો. એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત. જે રીતે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરનો આટલો વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં હવે કીર્તિદાન ગઢવી છે ત્યાં વિવાદમાં આવ્યા છે અને તેમનો પણ હવે જબરદસ્ત રીતે વિરોધ થઈ રહ્યો છે. આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.